નમસ્તે, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તમે આજે જોઈ શકો છો, આજે 14 તારીખે માર્કેટની અંદર સવારે ખાલી મુવમેન્ટ હતું અને પછી બપોર પછી સાઇડ વેસ એટલે 10 વાગ્યા પછી સાઇડ વેર જ માર્કેટ રહ્યું છે। તો આના અંદર આપણે પહેલાં ઉતાવળમાં એન્ટ્રી લઈ લીધી અને 425 રૂપિયાનું નુકસાન કર્યું હતું અને પછી બીજી વાર ટ્રેડ કર્યો તો તેના અંદર આપણે 500 ઉપરનું પ્રોફિટ કર્યું છે। તો ઓવરલોસ બધું કાપીને આપણને 90 રૂપિયાનું પ્રોફિટ આજે મળ્યું છે। તો એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ કે આજે આપણે કેટલું પ્રોફિટ મળ્યું છે। પણ જે રોજના આપણે સવારના ટ્રેડ નહોતા લેતા, તો આજે પહેલી વાર એક સવારનો ટ્રેડ લીધો અને તેના અંદર સારું થોડું શીખવા મળ્યું, કારણ કે શીખશું તો કંઈક કરશું તો જ શીખશું। એટલે સવારનું એક થોડું મુમેન્ટ કેચઅપ કર્યું એટલે પહેલાં તો લોસ થયો અને પછી પ્રોફિટ થયો અને કાંઈ વાંધો નહીં, શીખવા મળ્યું, પણ 90 રૂપિયાનું પ્રોફિટ થયું। તો તમે જોઈ શકો છો કે કેટલા આપણું સેટઅપ બન્યું હતું અને કેવી રીતે આપણે એને બાય કર્યું અને પ્રોફિટ મળ્યું એ તમે જોઈ શકો। આ પહેલી કેન્ડલ જે બ્લેક કલરની કેન્ડલ છે ત્યાંથી આપણો સ્વિંગ બન્યો હતો અને સ્વિંગથી આપણે કામ કર્યું। તો જો હું તમને આ બતાવું, પહેલી કેન્ડલે આપણને લોસ મળ્યો હતો, ત્યાંથી ઉતાવળમાં એન્ટ્રી લઈ લીધી હતી અને ત્યાંના પછી બીજો પ્લાન કર્યો તો એના અંદર આપણને પ્રોફિટ મળ્યો હતો। તો જો આ પહેલું હું જે ક્લિક મારું ત્યાંથી આપણે ઉતાવળમાં એન્ટ્રી કરી દીધી હતી। આના અંદર આપણે ઉતાવળમાં એન્ટ્રી કરીને લોસ લીધો હતો। આ જુઓ, આ લાઇનની અંદર અને આપણો 30 પોઈન્ટનો એસએલ હોય તો એ હિટ થઈ ગયો અને પછી ત્યાંના પછી બીજો એક સેટઅપ બનાવ્યું કોલ સાઇડનું, કારણ કે મને પાક્કું જ હતું કે કોલ સાઇડ ઉપર 100% જશે। તો આપણે આટલા એન્ટ્રી બીજી બનાવી અને એ એન્ટ્રીએ આપણને એક સારું પ્રોફિટ મળ્યું। આજે રેડ કલરની લાઈન દોરી ત્યાંથી આપણે સ્વિંગ પકડી અને સારું મુવમેન્ટ લીધું અને મુવમેન્ટ 400 પોઈન્ટનું હતું, પણ આપણે મોબાઈલથી આજે ટ્રેડિંગ કર્યું તો શું ચાર્ટ અને એ બધું જોવા ના મળ્યું, કારણ કે સવારે ઘરે હતો એટલે મોબાઈલમાંથી જોયું તો ઓછું કેચઅપ થયું। જો મોબાઈલની પીસી હોય ને જોયું હોય ને તો ઓછામાં ઓછા 70-75 પોઈન્ટ બુક કરી શકત, પણ કાંઈ વાંધો નહીં, ચલો નેક્સ્ટ ટાઈમ કંઈક સારું પણ કરશું, આનાથી પણ સારું કરશું। તો મારી ચેનલમાં જોવા માટે તમારે આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।